વાત કરીએ જામનગરમાં ઝી 24 કલાકના અહેવાલની મોટી અસર થઈ છે। નવનિર્મિત રસ્તાની વચ્ચે રહેલા વીજપોલ તંત્ર દ્વારા હટાવાયા છે। કર્મચારી નગરથી દોરીવાવ સુધીના રસ્તા વચ્ચે વીજપોલ હતા। નવા બની રહેલા રસ્તામાં મનપાએ પહેલા વીજપોલ હટાવ્યા નહોતા। ત્યારબાદ ઝી 24 કલાકના અહેવાલ બાદ જામનગરમાં તંત્ર જાગ્યું છે। ઝી 24 કલાકે અહેવાલ બતાવ્યો હતો। ઝી 24 કલાકે બુદ્ધિનું પ્રદર્શન કરનારાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો અને આખરે હવે તંત્ર જાગ્યું છે। ફોનલાઈન પર સંવાદદાતા મુસ્તાક જોડાઈ ચૂક્યા છે। મુસ્તાક, ફરી એકવાર ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે, તંત્ર હવે જાગ્યું છે, કેવી કાર્યવાહી કરશે તંત્ર? બિલકુલથી મિત્તલ, વાત કરવામાં આવે તો જે રીતે ઝી 24 કલાક દ્વારા એક સપ્તાહ પહેલા આખો અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો। જામનગર શહેરમાં જે કર્મચારી નગરથી ધોરીવાવ સુધીનો જે નવો ડીપી રોડ બની રહ્યો છે, ખૂબ જ મહત્વનો 4 ટ્રેક રોડ છે અને આ 4 ટ્રેક રોડમાં જે છે મનપાના એન્જિનિયરો અધિકારીઓ દ્વારા પોતાની બુદ્ધિનું રીતસરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે રીતે રોડની વચ્ચોવચ્ચ 4-5 થી પણ વધુ જે લાઈવ વીજપોલ હોય તે ખડકી દેવામાં આવ્યા હતા અને આ વીજપોલ રસ્તાની વચ્ચોવચ્ચ જ હોય અને એવા સમયે જ્યારે પણ કોઈ વાહન ચાલક પસાર થાય ને અકસ્માત સર્જાય, કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ, તેનો ધારદાર અહેવાલ ઝી 24 કલાક દ્વારા રજૂ કરવામાં આવ્યા બાદ હાલ તંત્ર સફાળું જાગ્યું છે। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ જેટલા પણ વચ્ચે રહેલા થાંભલાઓ છે તેને અત્યારે દૂર કરવામાં આવ્યા છે અને આખો રોડ જે છે ફરીથી બનાવવાની કામગીરી કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે ઝી 24 કલાકના વધુ એક વખત અહેવાલની અસર જોવા મળી રહી છે। મિત્તલ, બિલકુલ મુસ્તાક, આભાર માહિતી બદલ।